વેલકમ બેક ટુ અ યુનિકોર્ન વ્લોગ. તો પહેલા આપણે ટીવી બંધ કરી દે. તો આજના વિડીયોમાં તમે બધાનું સ્વાગત છે અને આજે અમે ચારેય જણા કંઈક શું કરવાનું છે બોલો છે ને. આજે અમે ટેસ્ટ કરવાના છે જો આ લેઝ નું છે ને સ્પાઈસી હોટ ચીલી સિઝલર હોટ ચીલી મેક્સિકન નું આવેલું છે, મેક્સિકન ફ્લેવર. તો ઈ અમે કરવાના છે ટેસ્ટ. પછી આ કુરકુરે નું છે ને ગ્રીન ચટણી વાળું છે ને જે ફ્લેવર હોય ને ઈ ફ્લેવર આવે કુરકુરે ના. પછી બીજા આ પોપકોર્ન, કુરકુરે ના પોપકોર્ન આવેલા છે, ઈ અમે ટેસ્ટ કરવાના છે. 3 જણા પછી 10 ઓફ 4. હા 4. પછી અમે માર્ક દઈશું 10 ની અંદર થી કેટલા એના સ્વાદમાં. ચલો પહેલા આપણે લેઝ નું કરીશું ચીલી થી ટેસ્ટ. ഒരെണ്ണം ടേസ്റ്റ് ചെയ്തിട്ട് എത്ര മാർക്ക് ഉണ്ടെന്ന് പറയാം. കുഴപ്പമില്ല. મને આ બાલાજી જેવી તીખી ન લાગી, ખાલી નામની જ સ્લેઝલર હોટ છે, બાકી જરાય તીખી નથી. 10 માંથી મારા ખ્યાલથી 3 માર્ક મળે. મારા ખ્યાલથી 1 જ માર્ક. કેટલા માર્ક? 5 માર્ક. 10. આની તીખી લાગી મને તો 1 જ, કારણ કે આ લોકો હજી બાલાજી નથી ખાધી. કારણ કે બાલાજીના કમ્પેરમાં બહુ ઘણી ઓછી છે. بيا جيب لي واحد كرك يلا بيا طق سيارة باليس يلا يلا سوي لي رقصة تعني رقصة البطريق ولا سبريمة يا اخي فوز عندي خوش فصلة يا اخي فوز والله خوش رقصة يا اخي فوز عندي خوش فصلة يا اخي فوز. પછી આ કુરકુરે ચટણી ફ્લેવર, ગ્રીન ચટણી ફ્લેવર છે આ. મને આ જરાય નથી ભાઈ. મને ભાઈ મને હે ને બહુ ભાઈ આ ખરેખર રસિકભાઈ ની ચટણી યાદ આવી ગઈ. എത്ര മാർക്ക്? 10. 10 માર્ક. હું આ 10 માંથી 10 દઉં. મને જરાય તેના માર્ક 5. મને ભાઈ વાવડે હવે તીસરું આપણે હે ને આ કુરકુરે નું પોપકોર્ન વાળું જોઈએ. બધાની ક્વોન્ટિટી સારી છે. केरला में बालाजी और कुछ गोपाल कुछ मिल મળે નહીં હો, એટલે કહી દેવાનું લાઈસ મળે. આ હે ને પોપકોર્ન બહુ મસ્ત હે. આપણે ઓલું બાલાજી નું ખબર ઓલું હું નીકળ્યું તું કે સારું નીકળ્યું તું, નામ ભૂલી. क्या है मेरा नाम? ओह ये साला सही टाइम पे मैं नाम भूल जाता हूँ. A few moments later. अभी मेरे को किसी ने बोला कि मणिलाल किधर जा रहा है, तो अभी ये बोला मणिलाल. હું તમને હે ને પિન કમેન્ટમાં હું લખીને મોકલી, એના જેવો જ સ્વાદ આવે ચોખ્ખો. પણ ઈ તીખો હે આમ. કેટલામાં? 5 માર્ક. 5. કેટલા માર્ક? 5. 5. 3 માર્ક. કારણ કે આ ക്യാമറാമാൻ എന്നത് ഇന്ന് നോക്കട്ടെ. આ છે ને ગુજરાત, આપણે અહીં ગુજરાતમાં આપણે બાલાજી ગોપાલ ને એવું બધું મળે, અહીં છે ને કેરલામાં નથી મળતું. એના કમ્પેરમાં લેઝ મળે. તો આ લોકોને બાલાજીના કમ્પેરમાં લેઝ છે ને આ લોકોને ખાધી નથી ને, એટલે આ લોકો આને માર્ક દે. બાકી અમે તો આને 1 જ માર્ક દીધું. નહીં લેસ તો પણ એને તીખી ને મોરી ફ્લેવર ને એ બધી તો સારું છે, બટ આ ન્યૂ ફ્લેવર એટલો સારો નથી. બટ આ લોકોને ભાવી એના માટે તો બહુ સારું છે. મને આ કુરકુરે બહુ ભાવ્યા, ચટણી ફ્લેવર. રસિકભાઈ નો ચેવડાની ચટણી યાદ આવી. તો આ તો માં હું તો જોવા જાઉં, મને તો કઈ નથી ભાવ્યું. બાય બાય. પાછા અમે મળશું નવા વ્લોગ સાથે. રિવ્યુ અમારું કેવું લાગ્યું કેજો જરા. હાલો એની